રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન કાંડનો આરોપી કચેરીમાં દેખાયો છે। આરોપી મનસુખ સાગઠિયા અચાનક મનપા કચેરીમાં દેખાયો। 400%થી વધુ અપ્રમાણસર સંપત્તિ કેસનો આરોપી ફરી ચર્ચામાં આવ્યો છે। મનપા કચેરીમાં મનસુખ સાગઠિયા દેખાતા અનેક સવાલ ઉઠ્યા છે। મનપા કચેરીમાં આરોપી મનસુખ સાગઠિયા જોવા મળ્યો છે અને મનસુખ સાગઠિયા દેખાતા અનેક સવાલ ફરી એકવાર ઉઠી રહ્યા છે। ગેમ ઝોન આ કાંડમાં જે આરોપીનું નામ મનસુખ સાગઠિયા જે સામે આવ્યું હતું, તપાસ થઈ હતી। 400%થી વધુ અપ્રમાણસર સંપત્તિ કેસનો આરોપી છે। કચેરીમાં મનસુખ સાગઠિયા દેખાતા અનેક સવાલ હવે ઉઠી રહ્યા છે। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન આ કાંડનો આરોપી કચેરીમાં અચાનક જોવા મળ્યો છે। મનસુખ સાગઠિયા અચાનક મહાનગરપાલિકા કચેરીમાં જોવા મળતા અનેક સવાલ ઉઠી રહ્યા છે। લાંબા સમય બાદ ફરી એકવાર મનપા કચેરીમાં આ આરોપી દેખાયો છે। ફોનલાઈન પર સંવાદદાતા ગૌરવ દવે જોડાઈ ચૂક્યા છે। ગૌરવ, આટલા સમય બાદ જે આરોપી મનસુખ સાગઠિયા કે જે અપ્રમાણસર મિલકતને લઈને જે આરોપી છે તે જોવા મળતા અનેક સવાલ ઉઠી રહ્યા છે। ચોક્કસ મિત્તલ, રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટીપીઓ ઓફિસર મનસુખ સાગઠિયા છે કે જે ટીઆરપી ગેમ ઝોનની અંદર આરોપી હતા અને તેમને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા। પરંતુ આજે રાજકોટ મહાનગરપાલિકાની કચેરીની અંદર મનસુખ સાગઠિયા છે તે આટા મારતા જોવા મળ્યા હતા। લાંબા સમય બાદ જામીન મળ્યા બાદ મનસુખ સાગઠિયા છે કે તે ફરી એક વખત રાજકોટ મહાનગરપાલિકાની અંદર દેખાતા અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। એસીબીની કાર્યવાહી પણ સાગઠિયાની સામે ચાલી રહી છે ને તે પણ ચર્ચાનો વિષય છે તે રહી હતી। 400%થી વધુ અપ્રમાણસર મિલકત સંબંધે પણ કેસ છે તે ચાલી રહ્યો છે ને સાથે સાથે મનસુખ સાગઠિયાને જે રીતના સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, પરંતુ ક્યાંક તેમને દરરોજ હાજરી પુરાવા માટે થઈ અને કચેરીની અંદર આવવાનું રહેતું છે, પરંતુ હાજરી પુરાવીને ત્યારબાદ તેને પરત જતું રહેવાનું હોય છે। પરંતુ આજે મનસુખ સાગઠિયા છે કે રાજકોટ મહાનગરપાલિકા કચેરીની અંદર આટાફેરા મારતા જોવા મળ્યા છે ને અનેક ચર્ચાઓ છે તે ચાલી રહી છે। જી જી બિલકુલ, આભાર માહિતી બદલ।